અમે શ્રી કેજે પોલિટેકનિક ભરૂચના સ્ટુડન્ટ છીએ અને આપણે અલ્ટરનેટર મસ્ટ પ્રાઇસ પ્રોટેક્શન વિશે સ્ટડી કરીશું, જેમાં અલ્ટરનેટર આપણો મેઇન હેતુ છે જે મેકેનિકલને ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ કરીને આપણને અલ્ટરનેટિવ કરંટ આપે છે. હવે આ ખાસ કરીને સબસ્ટેશનમાં વપરાય છે અને સબસ્ટેશનની સાથે સાથે આપણી વ્હીકલ્સમાં પણ વપરાય છે, જે બેટરીને આ ચાર્જ કરે છે અલ્ટરનેટર દ્વારા. પણ સબસ્ટેશનમાં અલ્ટરનેટર ઘણા મોટા પ્રમાણમાં હોય છે, જેને પ્રોટેક્શન આપવું જરૂરી છે. જો ના અપાય તો એના સ્ટેટર વાઇન્ડિંગ ડેમેજ થાય છે. હવે પ્રોટેક્શન એક ઉદાહરણ લઈએ તો આપણે જ્યારે ફોન ખરીદીએ છીએ ત્યારે આપણે એના મેઇન ડિસ્પ્લેને ડેમેજ ન થાય તેથી આપણે એમાં ટફન ગ્લાસ નખાવીએ છીએ, જેથી પડે સ્ક્રેચ થાય તો ટફન ગ્લાસ ન થાય પણ એનું મેઇન ડિસ્પ્લે બચી જાય. એ જ રીતે આનો હેતુ છે સ્ટેટર વાઇન્ડિંગને પ્રોટેક્ટ કરવા માટે. હવે આપણે જોઈશું કે વોટ ઇઝ ધ મસ્ટ પ્રાઇસ પ્રોટેક્શન. તો મસ્ટ પ્રાઇસ પ્રોટેક્શન ઇઝ ટાઈપ ઓફ different protection which work on the principle of comparing the current entering and leaving the protection zone of an alternator. Any difference between the in zone and out zone current indicate an internal fault, triggering the operation of relay and current circuit breaker. This operation compare phase current using current transformer placed on the both sides of the alternator stator winding. હવે આમાં ડિફરન્ટ મસ્ટ પ્રાઇસ પ્રોટેક્શન એ ડિફરન્ટ પ્રોટેક્શન છે. હવે આમાં બે સિટી છે, સિટી 1 અને સિટી 2. હવે આમાં કહેવા માંગે છે કે જ્યારે સિસ્ટમ બેલેન્સ હોય છે ત્યારે આપણા અલ્ટરનેટરને વર્કિંગ એઝ ઇટ ઇઝ બરાબર હોય છે, પણ જ્યારે સિસ્ટમ અનબેલેન્સ થાય છે તો આપણી જે બે સિટીઓ છે તેના દ્વારા મેઝર થાય છે અને સિટી એ પ્રોબ્લેમને સેન્સ કરીને રિલેને આપે છે, જે રિલે સેન્સ કરીને સર્કિટ બ્રેકરને છૂટું પાડી દે છે, જેનાથી આપણા અલ્ટરનેટર ડેમેજ થાયથી બચવે છે. હવે આપણે સમજ્યા તેમ જે રિલે છે તે સર્કિટ બ્રેકરને ટ્રીપ કરીને આખું સિસ્ટમને બંધ કરી દે છે, એટલે કે છૂટું પાડી દે છે, જેનાથી આપણે જનરેટર કે અલ્ટરનેટરના સ્ટેટર વાઇન્ડિંગને પ્રોટેક્શન મળે છે. હવે રિલેને જે શોર્ટ સર્કિટ કે અર્થ ફોલ્ડ હોય કે ફેસ ટુ ફેસ ફોલ્ડ હોય તે સિટી દ્વારા મેઝર કરવામાં આવે છે. આ જે સિટી છે તે ઓક્ઝિલરી કોન્ટેક્ટ હોય જે RYB ની સાથે સાથે જોડેલો છે. હવે આમાં સિટી 1 છે જેના આ S1 ટર્મિનલ છે. આ તમામ S1 ટર્મિનલને શોર્ટ કરીને ન્યુટ્રલ કરેલો છે. આ જ રીતે સિટી 2 બાજુના S2 ટર્મિનલને સ્ટાર કનેક્ટ કરીને અર્થ કરેલો છે. આ સાથે પણ આપણે જોઈન્ટ કરીને અર્થ કરીશું તો પણ કનેક્શન બરાબર જ છે. આ રીતે પણ બરાબર છે. હવે આપણે આ જે સિટી છે તે આમાં સ્ટાર કનેક્ટ કરેલો છે. એમ તો સિટીમાં જરૂરી નથી કે આપણે સ્ટાર જ કનેક્શન કરી છે. આપણે સિટીના કનેક્શનો પણ ઘણા બધા હોય છે, જેમ કે સ્ટાર સ્ટાર, સ્ટાર ડેલ્ટા, ડેલ્ટા સ્ટાર, એમ અલગ અલગ કનેક્શન હોય છે જે આપણે અલગ અલગ પ્રોટેક્શન સિસ્ટમમાં યુઝ કરીએ છીએ. પણ આપણા મસ્ટ પ્રાઇસ પ્રોટેક્શનમાં આપણે અહીં સ્ટાર કનેક્શનને ધ્યાનમાં લીધું છે. હવે આ બાજુનું S1 ટર્મિનલ છે અને આ બાજુનું S1 ટર્મિનલ છે ને જે આ જે વાયર છે તે પાયલોટ વાયર છે. જે પાયલોટ વાયરના અને ન્યુટ્રલ વચ્ચે રિલે છે. હવે આ પાયલોટ વાયર અને રેઝિસ્ટન્સને ધ્યાનમાં લઈને આપણે રિલેને કનેક્ટ કરીએ છીએ. આ બાજુ અને આ બાજુના બંનેના રેઝિસ્ટન્સને મેઝર કરીને બરાબર હોય ત્યાં આપણે રિલેને લગાવીએ છીએ. જો રેઝિસ્ટન્સ બરાબર નહીં હોય તો આપણે રિલે ઓપરેટ નહીં પણ કરી શકીએ અને જો ફોલ્ડ થશે તો આ ઓપરેટ નહીં થશે અને આપણે સ્ટેટર વાઇન્ડિંગ
અથવા જનરેટર વાઇન્ડિંગ છે જ સ્ટેટરનું તે ડેમેજ થઈને આખું સિસ્ટમ છે જે બ્રેકડાઉન થઈ જશે. સો નહીં થાય એના માટે આપણને રેઝિસ્ટન્સને પણ ધ્યાનમાં લઈશું. હવે આ તો આપણે સમજી ગયા. હવે જે આ સિસ્ટમ છે, જે પ્રોટેક્શન સિસ્ટમ છે, આમાં ઘણા બધા સાધનો એકત્રિત થઈને એક સિસ્ટમ બને છે. જેમ કે આ જનરેટરમાં સીટી છે, ઘણી બધી 6 સીટીઓ છે, રિલે છે, અર્થિંગ રેઝિસ્ટન્સ છે, અર્થ કરેલો છે. આ બધા સિસ્ટમ છે, આ બધા ઇક્વિપમેન્ટ મળીને એક સિસ્ટમ બનેલા છે. જેમ આપણે ભણી ગયેલા છે, કોમ્યુનિકેશન સિસ્ટમમાં બોલનાર અને સાંભળનાર વચ્ચે ઘણા બધા માધ્યમો થઈને એક કોમ્યુનિકેશન સિસ્ટમ બને છે. અહીંયા પણ આપણે એવી રીતે સિસ્ટમ થયું છે અને આપણે આનું નામ છે મર્જ પ્રાઇસ પ્રોટેક્શન. હવે આપણે આગળ મર્જ પ્રાઇસ પ્રોટેક્શન વાત કરી લીધી. હવે આનું આપણે ઓપરેશન, લિમિટેશન, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જોઈશું. Alternator wise pipe protection ની working સમજીશું. Current transformer are the placed in each end of stator winding and connected to differential relay. When the alternator is operating normally, the current entering and leaving the stator are squirrel and the relay remain inactive. If a fault occurs such as the short circuit, the current will be different and the relay will active. The relay can trip the circuit breaker to isolation the alternator. The most received outcome of the fault in alternator is damage to the stator. One stator must pipe protection can protect the stator from burning by the loss 80%. હવે આ આપણે ડાયાગ્રામથી સમજીશું. ડાયાગ્રામમાં આપણે ઇનકમિંગમાં સીટી લગાવવામાં આવે છે અને આઉટગોઈંગની સીટી લગાવવામાં આવે છે. એ બંને સીટી સ્ટારમાં કનેક્ટ કરવામાં આવે છે. હવે સીટીના આઉટગોઈંગની સીટી, ઇનકમિંગની સીટીના ટર્મિનલ S1 અને S2 કરવામાં આવે છે. S2ના ટર્મિનલે પાયલોટ વાયરથી આઉટગોઈંગની સીટી 1 ને S1 સાથે કનેક્ટેડ હોય છે. તેવી રીતે S1 ઇનકમિંગ ને S1 એ સ્ટાર કનેક્ટેડ થઈને ન્યુટ્રલ ગ્રાઉન્ડ કરવામાં આવે છે. એ જ આઉટગોઈંગની એ જ રીતે S2 ટર્મિનલ એ ગ્રાઉન્ડ કરવામાં આવે છે, સ્ટાર કનેક્ટેડથી ગ્રાઉન્ડ કરવામાં આવે છે. હવે આપણે નોર્મલ કન્ડિશનમાં આપણે અને ન્યુટ્રલ પાયલોટ વાયરની વચ્ચે રિલે મૂકેલી છે. જ્યારે નોર્મલ કન્ડિશનમાં પ્રોટેક્ટિવ ઝોનની બંને એન્ડ પર કરંટ બેલેન્સ રહેશે. એ જ રીતે પાયલોટ વાયરના બેલેન્સ કરંટ રહેશે અને રિલેમાંથી કોઈ પણ જાતનો કરંટ પસાર થતો નથી. જ્યારે કોઈ પણ ફોલ્ટ આવે, જેમ કે ફેસ ટુ ફેસ ફોલ્ટ, ફેસ ટુ અર્થ ફોલ્ટ, એવા ફોલ્ટ આવે ત્યારે પ્રોટેક્ટિવ ઝોનની બહાર જે છે અનબેલેન્સ કરંટ જાય અને પાયલોટ વાયરમાંથી અનબેલેન્સ કરંટ જશે ને તે જ રીતે રિલેમાં અનબેલેન્સ કરંટ જશે. તેવી જ રીતે રિલે કોઇલ એનર્જાઇઝ થશે અને સર્કિટ બ્રેકરને ટ્રીપ કમાન્ડ દેશે. હવે આપણે સમજીએ તો ફોલ્ટ કેવી રીતના થાય છે. હવે સપોઝ આપણે અહીં ફેસ ટુ અર્થ ફોલ્ટ થાય ત્યારે સીટીના બંને એન્ડ પર કરંટ અનબેલેન્સ હોય છે, અનબેલેન્સ થાય છે અને તે જ રીતે અનબેલેન્સ થવાથી રિલે કોઇલમાં આપણો કરંટ ફ્લો થશે. હવે કરંટ ફ્લો થવાથી આપણે રિલે એનર્જાઇઝ થશે અને સર્કિટ બ્રેકર ટીપ આપશે. તેવી જ રીતે આપણે YB પર ફેસ શોર્ટ સર્કિટ થાય, જેમ કે ફેસ ટુ ફેસ શોર્ટ સર્કિટ થાય, એના એન્ડ પર બંને સીટીના એન્ડ પર કરંટ અનબેલેન્સ થશે. અનબેલેન્સ થવાથી રિલે કોઇલમાં કરંટ ફ્લો થવા લાગશે અને રિલે કોઇલ એનર્જાઇઝ થશે અને સર્કિટ બ્રેકરને ટ્રીપ કરશે. જનરેટરની સ્ટેટર વાયરિંગ એ ખૂબ જ વધારે કોસ્ટલી હોય છે, એટલા માટે આપણે મર્જ પાઇપ પ્રોટેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. મર્જ પાઇપ પ્રોટેક્શન એ સ્ટેટર વાયરને 80% ડેમેજથી થતું અટકાવે છે. આજે આપણે જાણીશું લિમિટેશન મતલબ મર્યાદાઓ. આપણે
પહેલો મુદ્દો લઈશું સેન્સિટિવિટી ટુ સિટી સેચ્યુરેશન. મર્જ પ્રાઇસ પ્રોટેક્શન રિલીઝ ઓન કરંટ. Alternator to measure the differential current between the primary and secondary winding of the transformer. मतलब કે સિટી સંતૃપ્તિ પ્રત્યે સંવેદનશીલતા. એમાં આપણે જોઈશું અલ્ટરનેટરને માધ્યમિક વાઇન્ડિંગ વચ્ચેના વિભેદક પ્રવાહને માપવા માટે મર્જ પ્રાઇસ પ્રોટેક્શન વર્તમાન પર અલ્ટરનેટરને આધાર રાખે છે. ઇનબિલિટી ટુ ડિટેક્ટ વાઇન્ડિંગ ટુ ground faults. Merge price protection is primarily designed to detect internal short circuit fault between alternator winding. It may not be effective in detecting fault between winding turn or winding to ground fault, which are common type of fault in અલ્ટરનેટર. જેવી રીતે કે વાઇન્ડિંગ ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ્સ શોધવામાં અર્થસમર્થતા. મર્જ પ્રાઇસ પ્રોટેક્શનમાં મુખ્યત્વે અલ્ટરનેટર વાઇન્ડિંગને વચ્ચેના આંતરિક શોર્ટ સર્કિટ થઈ શકે છે ખામીને શોધવા માટે રચાયેલ છે. વાઇન્ડિંગના ટર્ન અથવા વાઇન્ડિંગ ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ વચ્ચેની ખામીઓ શોધવા માટે તે અસરકારક ન હોઈ શકે. તેથી જે અલ્ટરનેટર વચ્ચેના સામાન્ય પ્રકારની ખામીઓ શોધી શકાય છે. ત્રીજો મુદ્દો લઈશું લિમિટેડ ફોલ્ટ ડિસ્ક્રિમિનેશન. મર્જ પ્રાઇસ પ્રોટેક્શન મે હેવ લિમિટેડ એબિલિટી ટુ ડિસ્ક્રિમિનેટ બિટવીન ડિફરન્ટ ટાઈપ ઓફ ફોલ્ટ ઓર ટુ લોકલાઇઝ ફોલ્ટ વિથિન ધ અલ્ટરનેટર વાઇન્ડિંગ. આથી જાણીશું કે મર્યાદિત ફોલ્ટને ભેદભાવ કેવી રીતે કરી શકાય. મર્જ પ્રાઇસ પ્રોટેક્શન વિવિધ પ્રકારના ખામીઓ ધરાવે છે. વચ્ચેનો ભાગ ભેદભાવ જોડવાની અથવા અલ્ટરનેટર આવેલા વાઇન્ડિંગમાં ખામીને સ્થાનીકૃત કરવાની મર્યાદિત ક્ષમતા હોઈ શકે છે. તે ચોથો મુદ્દો લઈશું આપણે કોસ્ટ એન્ડ કોમ્પ્લેક્સિટી. ઇમ્પ્લિમેશન merge price protection can be costly and complex, especially for large alternator of generator. मतलब કે કિંમત અને જટિલતાનું કાર્ય છે. મર્જ પ્રાઇસ પ્રોટેક્શનનો અમલ કરવાનો ખર્ચાળ બની શકે છે અને તેથી જટિલ હોઈ શકે છે. આથી ખાસ કરીને મોટા પ્રમાણે અલ્ટરનેટર અથવા જનરેટર માટે હોઈ શકે છે. પ્રોજેક્ટ છે મર્જ પ્રોટેક્શન, એના વિશે હું અમને થોડીક જાણકારી આપી, જેમાં એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ વિશે હું તમને થોડીક સમજૂતી આપીશ. જેમાં આપણે જોઈ શકો છો કે હું સૌથી પહેલાં તમને એડવાન્ટેજ વિશે સમજાવીશ. સૌથી પહેલાં આપણે 15 મિલી સેકન્ડમાં ઓપરેટ થશે, કે મતલબ કે 15 મિલી સેકન્ડમાં આપણી જે રિલે હશે જેની આપણે મર્જ પ્રોટેક્શન સિસ્ટમની એ ઓપરેટ થઈ જશે. મતલબ કે કોઈ બી ફોલ્ટ થશે તો 15 મિલી સેકન્ડમાં એ ઓપરેટ થઈ જશે. મતલબ કે ખૂબ જ નાના ગાળામાં એ ઓપરેટ થશે. બીજું છે જે ઇન્ટરનલ ફોલ્ટ સામે પ્રોટેક્શન આપશે. મતલબ કે અંદરનો કોઈ બી ફોલ્ટ હશે તો એની સામે પ્રોટેક્શન આપશે. જે આપણી મર્જ પ્રોટેક્શન સિસ્ટમ છે એમાં 80% આપણે પ્રોટેક્ટ કરશે. જે આપણે ઓલ્ટરનેટરનું જે વાઇન્ડિંગ હશે એને 80% પ્રોટેક્ટ કરશે આપણે આ મર્જ પ્રોટેક્શનની સિસ્ટમ. મતલબ કે આની જે આપણે જે મર્જ પ્રોટેક્શન જે સિસ્ટમ છે 80% આપણે ઓલ્ટરનેટરનું વાઇન્ડિંગ હશે એને પ્રોટેક્ટ કરશે. ભાઈ એક્સટર્નલ ફોલ્ટ, પાવર સ્વિચ અથવા તો બીજો કોઈ ફોલ્ટ હશે એની સામે એની કોઈ જાતની ઇફેક્ટ આપણે આ મર્જ પ્રોટેક્શનની સિસ્ટમ ઉપર કોઈ જાતની ઇફેક્ટ નહીં આવે. તેમાં આપણે જોઈએ કે લો કોસ્ટ એટલે કે ખૂબ જ ઓછા ખર્ચે ખૂબ જ સારી સેન્સિટિવિટી અને ખૂબ જ એક્યુરેટી વાળું સિસ્ટમ મતલબ કે ઓપરેટિંગ સિસ્ટમ બનાવી શકીએ છીએ. આપણે એડવાન્ટેજની વાત કરી તેમજ આપણે ડિસએડવાન્ટેજ વિશે વાત કરીશું. તેમાં આપણે જોઈએ કે આપણી જે આની જે સિસ્ટમ છે એ સિટી પર નિર્ભર છે. જે સિટી છે એના ઉપર નિર્ભર છે. જે સિટીને લીધે જ એ કાર્ય કરે છે. ભાઈ એનું જે વાયરિંગ છે એ ખૂબ જ ગૂંચળાવ મતલબ કે ખૂબ જ ડિફિકલ્ટ વાયરિંગ છે એનું. સિટી હાઈ ક્વોલિટી અથવા આપણે પ્રોપર કેલિબ્રેશન વાળી હોવી જોઈએ. કેમ કે એમાં જો કોઈ જાતનો માલ ફંક્શનિંગ થશે તો આપણે જે આ જે આપણી સિસ્ટમ છે એમાં બી પ્રોબ્લેમ આવશે અથવા ટ્રિપિંગ આપવાની ટ્રાય કરશે.
પછી એક્સટર્નલ ફોલ્ટ સામે મતલબ કે એક્સટર્નલ મતલબ કે બહાર સાઈડ કોઈ બી ફોલ્ટ થશે તો આપણી આ જે સિસ્ટમ છે એ કોઈ જાતનું ડિટેક્ટ નહીં કરે અથવા તો એના ઉપર કોઈ જાતનો ઇફેક્ટ નહીં આવે. આપણે જોઈએ કે લિમિટેડ પ્રોટેક્શન મતલબ કે ખૂબ જ ઓછા પ્રોટેક્શન છે જેમાં કે અલ્ટરનેટરનું જે વાઇન્ડિંગ હશે સ્ટેટર વાઇન્ડિંગ એને પ્રોટેક્ટ કરવા માટે આનો યુઝ થાય છે. બહારનો કોઈ બી ફોલ્ટ હશે તો ડિટેક્ટ નહીં કરી શકે.